સુરત ખાતે પૂર્વ પત્નીનું અપહરણ કરવા માટે પતિ આવ્યો હતો। વિગતો મળી રહી છે, સુરતથી પૂર્વ પત્નીનું અપહરણ કરવા માટે પતિ પહોંચ્યો હતો, ત્યારે પોલીસે પૂર્વ પતિ સહિત કુલ 4 લોકોની સમગ્ર મામલે ધરપકડ કરી લીધી છે। સુરતથી વિગતો મળી રહી છે, સુરતના પૂણા પોલીસે અપહરણ પહેલા જ આરોપીઓને પકડ્યા છે। તો બંદૂક સાથે 4 લોકો આવ્યા હતા અને પોલીસે आरोपी सामे कायदेसरनी कार्यवाही पण हाथ धरी छे। 10.30 लाखथी वधुनो मुद्दामाल जप्त करवामां आव्यो छे। विगतो मळी रही छे, सूरत खातेथी सूरतमां पूर्व पत्नीनुं अपहरण करवा माटे पति આવ્યો હતો અને પોલીસે પૂર્વ પતિ સહિત 4 લોકોની ધરપકડ કરી લીધી છે। ત્યારે પૂણા પોલીસે અપહરણ પહેલા આરોપીઓને પકડ્યા છે। શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂણા પીઆઈ તથા તેમની સર્વેલન્સ ટીમને એક આર્મ્સ એક્ટનો ગુનો શોધવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે। સમગ્ર ગુનાની હકીકત જોતા આ કામે એમપીના 4 ઈસમો પોતે ગેરકાયદેસર દેશી તમંચો લઈ અને સુરતમાં તેની પત્ની સાથે અગાઉ તેને પ્રેમ લગ્ન કરેલા અને એની પત્ની ત્યાંથી ભાગી અને અન્ય પ્રેમી સાથે સુરત રહેવા માટે આવેલી। તો આ પત્નીને અપહરણ કરવાના ઈરાદાથી આ 4 ઈસમો ગેરકાયદેસર તમંચો લઈ અને સુરતના પૂણા પોલીસ સ્ટેશનના રેશમા રો હાઉસ પાસેથી પસાર થતા હોય પૂણા પોલીસ સ્ટેશનને આ બાબતે બાતમી હકીકત મળતા તેઓએ આ 4 ઈસમોને ગેરકાયદેસર રિવોલ્વર સાથે તેમજ 5 મોબાઈલ અને અર્ટિગા ગાડી એમ કુલ 10,30,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે। માનનીય સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયારો તેમજ પ્રતિબંધિત શસ્ત્રોને શોધી કાઢવા માટે જે કામગીરીમાં પૂણા પોલીસને સફળતા પ્રાપ્ત થયેલ છે। અને આ બાબતે આ 4 ઈસમો એની પત્નીનું અપહરણ કરી અને એમપી ખાતે તેના બંનેના નામે ભેગું સંયુક્ત માલિકીનું જે મકાન હતું એ મકાનમાં પત્નીનો હક હિસ્સો હોય તે બાબતે અપહરણ કરવા સારું સુરત ખાતે આવેલ હોવાનું તેમની પ્રાથમિક પૂછપરછમાં